અને એની પત્ની સોનબાઈ, બંને પતિ પત્નીનું જોડું. ટેક જીવનની હોય તો પરમાત્મા મળે. આ ઉદો અને સોનબાઈ પરમાત્મા શિવના પરમ ઉપાસક, શિવની ભક્તિ કરે. શિવ વગર જગતની માલિકા કઈ જ નથી. હાથીના પગલાની અંદર બધા પશુ પંખીનો પગ સમાઈ જાય એવો આપણો ધર્મ, એટલે સનાતન ધર્મ. આ ઉદો અને સોનબાઈ રોજ ગિરનાર જાય અને ગિરનારની માલિકા ભગવાન શિવનો અભિષેક ને પૂજા કરે, આવી ટેક હતી. અને એક વખત એવું બન્યું, ઉબેડ નદીમાં પૂર આવ્યું. એટલું બધું પૂર આવ્યું કે ન પૂછો વાત. ઉદો અને સોનબાઈ દૂધ લઈને ભગવાન શિવનો અભિષેક કરવા જાય, પણ પૂર જોઈને બંને પતિ પત્ની ભડક્યા કે હવે આપણે ગિરનાર નહીં જવાય. કે કેમ? પાણી બહુ આવ્યું છે, ડૂબી જઈશું. ત્યારે ઉદો એમ બોલ્યા કે એક કામ કરી, આજે રહેવા દઈએ, 2 દિવસ પછી આપણે જઈશું અને કાલ પાણી ઓછું થઈ જશે પછી જઈશું. આજે આપણે ઉપવાસી બનશું, આજે આપણે ખાઈશું નહીં. જ્યાં સુધી ભગવાન શિવનો અભિષેક ન થાય ત્યાં સુધી ભોજન નહીં કરીએ. બંને પત્ની પત્નીએ ટેક લીધી, ઉપવાસી બન્યા અને ઘેર આવ્યા. ભોજન કરી નથી. બીજો દિવસ થયો અને ફરીથી પાછા ઉબેન નદી થઈને ગિરનારમાં જવાનું આવ્યા તો પાણી એટલું જ વિશાળ હતું. પાણી જોઈને ઉદા બ્રાહ્મણે એમ કહ્યું, હવે તો જે થવું હોય તો થાય, નદીમાં પડવું જ છે. ઉદાએ કીધું સોનબાઈ તમે ઘેર જાઓ, ગાયોનું સેવા કરજો, હું તમારા માટે દૂધનો અભિષેક કરી પ્રસાદ લેતો આવીશ. પણ સોનબાઈ બોલ્યા કે આ શું બોલ્યા સ્વામી? ભગવાન ભોળિયાનાથ ભવસાગર તારી દે, આવડી નદી નહીં તારે આપણને? વિશ્વાસ, હાલો તમારી સાથે હું પણ, કાં તો તરીશું કાં તો મરીશું. બંને પતિ પત્નીનું જોડું ઉબેન નદીમાં પ્રવેશ કર્યા. ત્યાં દૂરથી અવાજ સાંભળ્યો, ઓ ભાઈ ઉભા રહો, આમ શું કરો છો? નદીમાં તણાઈ જાશો. તે એક સંત વધાર્યા અને કીધું તમે મારી પાછળ પાછળ આવો. સંત આગળ ચાલ્યા અને ઉદો અને સોનબાઈ પાછળ પાછળ જાય છે. ઉદો અને સોનબાઈ પાછળ, અને અધવચ્ચે પહોંચ્યા તે પરમાત્માની કૃપા થઈ. ઉબેન નદીના પાણી ઢીચણ સમા થઈ ગયા. પાણી ઢીચણ સમા. એટલે આ ઉદો અને સોનબાઈ વિચાર કર્યા, નક્કી ભગવાન ભોળિયોનાથ આવે છે. એટલે ઉદો અને સોનબાઈ કીધું કે તમે હે ભોળાનાથ, અમને હવે દર્શન દો તમારા અસલ સ્વરૂપના. ત્યારે સંત મહાત્માએ કીધું કે ભગવાન ભોળિયોનાથ નથી, હું તો એક સંત છું. આપને તમે નદીમાં પડતા હતા, તમને રોકવા માટે આવ્યો છું. નહીં, હવે અમને તાત કરવાનું રહેવા દો, આપણા અસલ સ્વરૂપના દર્શન દો. પણ સંત માન્યા નહીં. ત્યારે સંતે કીધું કે મારું નામ છે શોભાજી મહારાજ, હું ભગવાન નથી પણ ભગવાન શિવનો ઉપાસક છું. બંને જણા ઉદો અને સોનબાઈ ગિરનારની માલિકા ભવનાથના મંદિરે દર્શન કરવા જાય. સાંભળજો માતાઓ, શું બને છે? પેટના વાજ્યા છે, દીકરો દીકરી નથી. પૂજા એટલા માટે કરતા હતા, ભગવાન દીકરો દે એટલા માટે. બંને મંદિરમાં પ્રવેશ કર્યો, જળાભિષેક કર્યો, દૂધનો અભિષેક કર્યો, બીલીપત્ર ફૂલ પાન ચડાવ્યા અને વરસાદ ઝરમર વરસી રહ્યો છે, ઝરમર. ત્યારે શોભાજી મહારાજે કીધું કે હે ઉદા, હે સોનબાઈ, હવે ઘેર જવાનું રહેવા દો, મોડું થઈ ગયું છે. અને હવે પછી તમે અહીંયા ભવનાથના મંદિરે આવવાનું બંધ કરો. કે કેમ? તમારી ઈચ્છા ભોળિયોનાથ હવે પૂરી કરશે. તમારે દીકરો નથી ને, ભગવાન ભોળિયોનાથ તમને દીકરો દેશે. ભક્તિ કરવાનું, ક્યારે બેઠા ભક્તિ કરશો, જે સંતની કૃપા થાય એટલે બાકી ન રહે. અને એવામાં મંદિરની પાછળથી એક બાળક મળ્યું. બીલીના પાનના ઢગલાની મંદિરથી એક બાળક મળે છે. બાળક રડતો અવાજ સાંભળ્યો. શોભાજી મહારાજ અને ઉદો બ્રાહ્મણ અને સોનબાઈ મંદિરની પાછળ જાય તો એક નાનીનું રૂપના અંબાડ જેવું બાળક હાથમાં મળ્યું. અને શોભાજી મહારાજે કહ્યું, હે ઉદા, હે સોનબાઈ, આ બાળકને તું તારે ઘેર લઈ જા, લાલન પાલન કરીને આ બાળકને મોટો કરજો અને તમારો પુત્ર ગણીને મોટો કરજો.
ઉદો અને સુરમાઈના ભાગ્ય ખુલ્યા. ઘેર લઈને આવ્યા ત્યારે શોભાજી મહારાજને કીધું, શોભાજી મહારાજ અમારા ઘેર લઈ જઈએ. જેમ ડાલીબાઈને ઘેર લઈ ગયા એમ આજે આ બાળકને ઘેર લઈ જાય, પણ શોભાજી મહારાજને હાથે લઈને ઘેર લઈ જાય છે. કેમ? નહીં તો ગામમાં વાતો કરે કે સોનબાઈ ઉદો બ્રાહ્મણ વાંચ્યા હતા એટલે કોઈકનું બાળક ઉઠાવીને લાવ્યા. એટલે શોભાજી મહારાજ ગામના 10-15 આગેવાને ભેગા કર્યા અને ગામની હાજરીમાં આ બાળકને સોનબાઈને ખોળામાં દીધું. એટલે ગામના લોકો વાતો કરવા લાગ્યા, અરે રે દેવ જેવો દીકરો દીધો છે, હે દેવ વ્રત જેવો દીકરો દીધો. બીડીના પાનમાંથી મળેલું બાળક જોઈને ગામના લોકો વાના લેવા લાગ્યા, અરે આવો દીકરો તો ભાગ્યશાળીને મળે. એટલે દેવ વ્રત જેવો શબ્દ બોલ્યા. ગામના લોકો ભેગા મળી એટલે શોભાજી મહારાજે આ દીકરાનું નામ પાડ્યું દેવાયત. આ છોકરાનું નામ પાડ્યું દેવાયત. જો આ કથા છે, દેવાયત ખાલી દેવાયત નથી, ભગવાનનો દીધેલો દીકરો, એનું નામ પાડ્યું દેવાયત. હવે દેવાયતની ઉંમર ધીરે ધીરે મોટી થઈ. દેવાયત 10 વર્ષની ઉંમર થઈ અને એના પિતાશ્રી ઉદો બ્રાહ્મણ મૃત્યુ પામ્યા. જો ભક્તિની બાળકો સંસ્કાર મળે ને એટલે આપોઆપ સંસ્કાર મળે, એની કથા છે. એટલે આ દેવાયતમાં ધીરે ધીરે ભક્તિનો રંગ લાગ્યો. હવે એના પિતાજી મૃત્યુ પામ્યા એટલે ઘરનો ગુજારો કેવી રીતે કરવો? એની માં છે, ખવડાવવું પડે, પીવડાવવું પડે. દેવાને ભણવામાં મૂક્યો, પણ હવે ભણે શું? એની માને પણ ભોજન કરાવું. એટલે ભણવાનું બંધ કરી ગાયો અને ઘેટા બકરા ચરાવવાનું જંગલમાં ચાલુ કર્યું. એવામાં એક ગાય હતી ને, આ ગિરનારની તળેટીમાં એક ગાય, મોટો પર્વત હતો, મોટો પર્વત જેવો હતો, એના પર ગાય દૂધની ધાર કરતી, દૂધની ધારા છૂટતી, આપોઆપ દૂધની ધારા છૂટે. એટલે આ દેવાત જોઈ રહ્યો, આ ગાય છે ને કે દૂધની ધારા અને આ જગ્યા પર કેમ બેસે છે? તડકો છે સતત. એટલે દેવાતે વિચાર કર્યો, આ ટીંબો ઉખેડી નાખીએ, ટીંબો ઉખેડીને એમાંથી જગ્યા કરી દઈએ તો આપણને બેસવાની મજા આવે. એટલે દેવાતે એના મિત્રો હતા બધાને વાત કરી કે કાલે સવારે આપણે ટીંબો ઉઠવાનું કામ કરીએ. તો સવારે બધા કોદાળી પાવડા લઈ જંગલમાં આવ્યા, ગિરનારની તળેટીમાં, અને એ પર્વત આખો ખોલી નાખ્યો, આખો તોડી નાખ્યો. અને પર્વત તોડતો અંદરથી એક શંખ નીકળ્યો. એટલે દેવાતે વિચાર કર્યો, ભાઈ ઉતાવળ ન કરતા, જો શંખ નીકળ્યો છે, કદાચ બીજું કંઈક હોઈ શકે. અને ખોદતા અંદરથી એક શિવલિંગ મોટું નીકળ્યું. શિવલિંગ નીકળ્યું. એટલે દેવાત વિચાર કરવા લાગ્યો, અરે શિવલિંગ નીકળ્યું, હવે આની આપણે પૂજા કરીશું. એટલે દેવાયતે ત્યાં આગળ સરસ બધાનું સાફ સફાઈ કરાવી અને વાડની થોર કરી ભજન કરવાનું ચાલુ કર્યું. એટલે ગામમાં લોકોને ખબર પડી કે દેવાયતના ત્યાં જંગલમાં ગાયો ચરાવતા શિવલિંગ નીકળ્યું છે. એટલે ગામના લોકો, બધા વરસડી ગામના લોકો ત્યાં ભેગા થવા લાગ્યા, બધા દર્શને આવવા લાગ્યા. દેવાયતની વાહ થઈ. દેવાયત રોજ ગામના લોકોએ નક્કી કર્યું, દેવાયત તારે હવે શિવની પૂજા કરવાની, તને અમે તો મહેનતાણું આપીશું. એટલે દેવાયતે આ ગાયો ચરાવવાનું બંધ કરી શિવની પૂજામાં રોકાઈ ગયો. રોકાયો છે. આમ કરતા કરતા સમય થયો, શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનામાં 4 વાગે દેવાયત પૂજા કરવા જાય, અંધારાના સમય છે, અને એક સંત મહાત્મા આવી આ શિવલિંગની પૂજા કરી જાય. રોજ આવું બની. દેવાયત વિચાર કરવા લાગ્યો, મારા મંદિરમાં ગયા પહેલા કોણ પૂજા કરી જાય છે? એટલે બીજા દિવસે દેવાયતને ખબર નથી કે શોભાજી મહારાજ કોણ છે. દેવાયત બીજા દિવસે મંદિરમાં આખી રાત રોકાઈ ગયો, કોણ પૂજા કરવા આવે છે? અને એટલામાં પરોઢિયું 3:30 વાગ્યા, 4 વાગવાનો સમય થયો અને શોભાજી મહારાજ તે મંદિરે પધારે છે. શોભાજી મહારાજ મંદિરમાં પ્રવેશ કરે. હે દેવાયત, તું પરીક્ષા કરવા આવ્યો છે, કોણ પૂજા કરે? હું પૂજા કરું છું. તું મને જોવા આવે છું? હા. તું ઉદા બ્રાહ્મણનો દીકરો? કે હા. તું સોનબાઈનો દીકરો? કે હા. કે દેવા, હવે એક કામ કર, તું હવે પરણી જા. કે બાપુ મને કોણ દીકરી દે? હું ભણ્યો નથી, અમે બ્રાહ્મણનો દીકરો છું.
અને કૃષ્ણના વંશજો છે એના અમે ગોર કહેવાઈએ, પણ હું ભણેલો નહીં, હું ગોર પદું જાણતો નથી. આ ગાયો ચરાવીને મોટો થયો. પણ શોભાજી મહારાજે કીધું કે તને હું પરણાવી દઉં. જો ભગવાનની કૃપા થાય ને તો બધું મળી જાય. હું તને પરણાવી દઉં. ત્યારે તું તારી માને ઘેર જઈને વાત કરજે કે શોભાજી નામના કોઈ સંત આવ્યા તો મને પરણાવવાની વાત કરી છે. દેવો ઘેર ગયો. દેવાયત ઘેર જાય, પોતાની માં સોનબાઈને વાત કરી. એમાં કે જંગલની માં મારી પાસે ગિરનારની તળીમાં કોઈ સંત પધાર્યા અને મને પરણાવવાની વાત કરી છે. તો સોનબાઈએ કીધું કે બેટા તું પરણી જાય, મને કઈ વાંધો નથી, પણ આપણે બેનું માટ પૂરું થાય અને ત્રીજી ઘરમાં નારી આવશે એનું પૂરું કેવી રીતે કરશું? ત્યારે દેવાયતે કીધું મને સંતે એમ કહ્યું છે કે તારી માની પાસે એક જોડી છે, એ તું ખોલજે, એમાંથી તાર જોઈતી વસ્તુ મળી જશે. શોભાજી મહારાજે જોડી દીધેલી, અક્ષય જોડી. એટલે સોનબાઈને ખ્યાલ આવી ગયો નક્કી આ શોભાજી મહારાજ હોવા જોઈએ, શોભાજી મહારાજ હોવા જોઈએ. ત્યારે સોનબાઈ રજા આપી, જો તને સંત પરણાવવા માંગતા પરણી જશે. એટલે બીજા દિવસે દેવાય અહીંયા ગિરનારની તળેટીમાં જેથી શિવલિંગ મળ્યું અહીંયા આવીને પૂજા કરે અને શોભાજી સંત પધારે છે. શોભાજી સંત આવ્યા અને ત્યાં દુધિયા તળાવની માલિપા ઇન્દ્રની 3 અપ્સરાઓ સ્નાન કરવા આવે. અમાસની માલિપા સાંભળજો, ઇન્દ્રની 3 અપ્સરાઓ સ્નાન કરવા, 3 અપ્સરાઓ સ્નાન કરવા આવે. એટલે શોભાજી મહારાજે કીધું કે હે દેવાય એક કામ કર, આ 3 અપ્સરા સ્નાન કરાવવા આવે એટલે તું એમના કપડાં પકડીને મારી પાસે આવી જજે, એમના કપડાં ચોરી મારી ત્યાં આવી જાય અને મારી પાસે હંતાઈ જાય. ઇન્દ્રની 3 અપ્સરાઓ સ્નાન કરવા દુધિયા તળાવમાં આવી અને દેવાય તે કપડાં ચોરીને શોભાજી મહારાજના પાછળ આવીને હંતાઈ ગયા. શોભાજી મહારાજના પાછળ આવીને હંતાઈ ગયા અને 3 અપ્સરાઓ દોત મૂકીને આવી અને શોભાજી મહારાજ ઇન્દ્રની અપ્સરાઓ ઓળખી જાય છે. એ મહારાજ આ બાળકને કહો અમારા કપડાં દઈ દે, અમને શરમ આવે, અમને લાજ આવે, અમારા કપડાં લઈને ભાગ્યો છે. ત્યારે શોભાજી મહારાજે કીધું હે અપ્સરાઓ, તમારા 3 માંથી એક દીકરીને, એક અપ્સરાને મારા દેવાય સાથે લગ્ન કરવા પડશે, મારા એક દેવાય સાથે લગ્ન કરવા પડશે. એટલે આ 3 અપ્સરાઓ બોલી કે આ દેવાય ગાયો ચરવા વાળો, એનામાં કઈ જ્ઞાન નથી, કઈ બુદ્ધિ નથી, કોઈ વિવેક નથી, અને અમે ઇન્દ્રની અપ્સરાઓ છીએ અને અમારું જીવન એની હાથે કેવી રીતે હાલે? છતાં શોભાજી મહારાજે કીધું હું કઈ ન જાણું, તમારે એકને આની સાથે પરણવું પડશે. ત્યારે ઇન્દ્રને 3 અપ્સરાએ વચન આપ્યું આવતી અમાસ આવે ત્યારે અમે ફરીથી સ્નાન કરવા આવે ત્યારે દેવાત જે સ્ત્રી ઉપર આંગળી મૂકશે એની હાથે અમે લગ્ન કરવા તૈયાર થઈશું. જે અપ્સરાનો હાથ પકડશે એની હાથે લગ્ન કરવા તૈયાર થશે. શોભાજી મહારાજ મંજૂર થયા. દેવાયત પણ કપડાં પરત કર્યા અને બીજી અમાસ આવી અને ઇન્દ્રની અપ્સરા ફરીથી સ્નાન કરવા આવી. ઇન્દ્રની અપ્સરા સ્નાન કરવા આવી અને શોભાજી મહારાજે કીધું કે હે દેવાયત એક કામ કરવાનું, આ 3 જે અપ્સરા સ્નાન કરવા આવે એમાં એક અપ્સરા એવી છે કે જે ડોસી જેવી રૂપ ધારણ કર્યું છે, જેના દાંત મોટા હશે, વાળમાં ઠેકાણા નહીં હોય, એનો તારે હાથ પકડવાનો. સંત શીખવાડે ને એવું શીખવું, ગુરુ શીખવાડે એ શીખવું. સંતે આવું કહ્યું અને 3 અપ્સરાઓ સ્નાન કરીને બહાર નીકળી. એક કદરૂપી સ્વરૂપ ધારણ કર્યું ઇન્દ્રની અપ્સરાએ અને દેવાય તેનો હાથ પકડ્યો. ત્યારે દેવાયતે કીધું મારે તારી સાથે લગ્ન કરવા છે. ત્યારે વૃદ્ધ રૂપ ધારણ કરીને માજી બોલ્યા કે હે દેવાત, હું તો કદરૂપી છું, મારા દાંતના ઠેકાણા નથી, મારા વાળના ઠેકાણા નથી અને ડોસી મારી ઉંમર થઈ છે, તું બીજી કોઈ લગ્ન કરી દે. ત્યારે દેવાત બોલ્યો મારે તો મારી માની સેવા કરવા માટે જોઈએ, તમે પણ ચાલશો. એટલે આ ઇન્દ્રની અપ્સરા શોભાજી મહારાજે કહ્યું કે હે અપ્સરા, તું ઇન્દ્રલોકમાં તારે પ્રદભ્રષ્ટ થવાનો સમય થયો છે, તું દેવાય સાથે લગ્ન કરી દે. શોભાજી મહારાજ અને ઇન્દ્રની અપ્સરા સાથે વાતચીત થઈ એટલે અહીંયા ઇન્દ્રની અપ્સરાએ કહ્યું કે હું લગ્ન તો કરું
પણ ભવિષ્યમાં દેવાયત મારા ઉપર કદાચ કંઈક આડ લગાવશે તો મારે સંસારમાં કદાચ કંઈ વિઘ્ન આવશે તો ત્યારે શોભાજી મહારાજે કહ્યું કે ત્યારે હું તને મારી સાથે નરોહરગઢમાં લઈ જઈશ. ત્યારે મારી સાથે નરોહરગઢ ક્યાં આવ્યો તમને કોઈ ખબર નથી, આપણે ગુજરાતમાં છે. નરોહરગઢમાં લઈ જઈશ, તું ચિંતા ન કર. અને ત્યારે આ જે ડોશીમાનું રૂપ ધારણ કર્યું એ ઇન્દ્રની અપ્સરા તેજોમય તેજ. એ અપ્સરા કોણ હતી? સંત દેવલ દે ના દેવાયત પંડિત ના. પછી ધીરે ધીરે દેવાયત પંડિત આ કથા આપણે અહીંયા થોડુંક ફૂલ સ્ટોપ કરીએ. આવતીકાલે બીજીની કથા હોય એમાં આપણે લઈશું, એટલે આટલાથી યાદ રાખજો. અને ધીરે ધીરે આ દેવાયતમાંથી એની જ્ઞાન સાદો ધર્મપત્ની મળે ને એનો સંસાર સુખી થાય. પત્ની બદન હોય પણ ધર્મપત્ની મળી જાય ને એનો ભાવ સુધરી જાય. આજ દેવાયત પંડિતે ધર્મપત્ની મળ્યા અને ધર્મના અનુરાગી બન્યા, ધર્મના અધિકારી બન્યા. અધિકારી મળે ને એટલે ભાવ સુધરે. એટલે દેવાયતમાંથી ધીરે ધીરે આ દેવાયતનું જ્ઞાનનો વૃદ્ધિ થયો, સંતનો હાથ મળ્યો અને દેવાયતમાંથી ધીરે ધીરે દેવાયત પંડિત બન્યા. અને એના ઘેર દેવલદે નાર પરણીને આવ્યા. આ કથાને આપણે વિરામ આપીએ. હવે આપણે ભેરવા રાક્ષસની કથા તરફ જવું છે, કારણ કે 11:30 વાગ્યા છે. એક ભજન થોડુંક કરો એટલે